આજે રાણા સમાજ ભરૂચ અને ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા સંયુક્ત ઉપક્રમે ભક્તેશ્વર મા મંદિરના હોલમાં નારી સશક્તિકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આશરે 250 જેટલા બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો કે નારી પોતાની શક્તિને સમજે અને એમનો જે કંઈ નવરાશનો જે સમય છે એને સમાજના નિર્માણમાં લગાવે. નારી જે છે એ જાતે જ સશક્ત છે, એમની શક્તિનો એમને બોધ કરાવવાની જરૂર છે. નારી શિક્ષાના ક્ષેત્રમાં, સ્વાવલંબનના ક્ષેત્રમાં, સ્વાસ્થ્ય એ પોતાની કાળજી એ જાતે લે અને પ્રાચીન સમયની જે નારી અને અર્વાચીન સમયમાં જે નારીનું મહત્ત્વ હતું એમનો એને બોધ કરાવવામાં આવ્યો. અને ખાસ કરીને અત્યારે જે યુગ પરિવર્તનનો સમય આવે છે, જે કળયુગનો જવાનો સમય અને સતયુગના વાપસીનો સમય છે, અત્યારે નારીની શું ભૂમિકા હોય? નારી એ પરિવારની ધરી છે, સમાજની ધરી છે. તો નારી પોતે જાતે સક્ષમ બનશે અને પોતાનું મૂલ્ય સમજશે તો એ પોતાનું નિર્માણ, પરિવારનું નિર્માણ, સમાજનું નિર્માણ અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે. થેન્ક યુ વેરી મચ. નમસ્તે મેડમ. હજી આ ગાયત્રી પરિવારના સંલગ્નમાં નારી સશક્તિકરણનો, નારી જાગરણનો એક સરસ કાર્યક્રમ રાખવામાં આવે, એની પાછળનો હાર્દિક શું છે? પહેલાં હું ગાયત્રી મંત્રથી શરૂઆત કરવા માંગીશ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી પરિવાર એક મિશન છે, એક લક્ષ્ય લઈને ચાલે છે. લક્ષ્ય છે હર મનુષ્યની અંદર દેવત્વનો ઉદય અને આ ધરતી પર સ્વર્ગનું અવતરણ. એટલે કે શ્રી રામ શર્મા આચાર્યજીએ એક યોજના બનાવી છે. યોજનાનું નામ છે યુગ નિર્માણ યોજના, યુગનું નિર્માણ કરવાવાળી યોજના. તો યુગનું નિર્માણ કોણ સારામાં સારું કરી શકે? તો આજથી 100 વર્ષ પહેલાં શ્રી રામ શર્મા આચાર્યજીએ એવું અનુમાન લગાવ્યું હતું કે સંવેદનાની દેવી એટલે કે નારી શક્તિ, જે નારીની અંદર જે ગુણો સમાયેલા છે, જો નારી આ ગુણોને જાગૃત કરી અને પોતાના જીવનમાં અપનાવવા લાગે તો ખરેખર નારી જાગરણ અભિયાન સફળ થાય અને એના કારણે યુગ નિર્માણ યોજના પણ સફળ થઈ જાય એમ છે. તો આજથી 100 વર્ષ પહેલાં ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ નારી જાગરણ અભિયાનની શરૂઆત કરી દીધી હતી અને આજે આપણે જોઈએ છીએ કે એનું એટલું વિશ્વવ્યાપી આ નારી જાગરણ અભિયાન બની ચૂક્યું છે. તો ગાયત્રી પરિવાર જે લક્ષ્ય લઈને ચાલે છે એના મૂળમાં નારી જ રહેશે, કેમ કે નારીના આધારે જ આખો પરિવાર ટકેલો છે, આખો સમાજ ટકેલો છે, આખું રાષ્ટ્ર ટકેલું છે અને આખી દુનિયા ટકેલી છે. તો નારી જો પોતાના સ્વરૂપને સમજશે, પોતાની શક્તિને સ્વરૂપ છે, પોતાના જીવનના ઉદ્દેશ્યને સમજી લેશે તો ખરેખર આખી યુગનું નિર્માણ થઈ જાય તેમ છે. એટલા માટે જ ગાયત્રી પરિવાર આ નારી જાગરણ અભિયાન ઉપર વિશેષ ભાર મૂકીને ચાલે છે. જય ગાય. નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો. આજે જે કાર્યક્રમ થયો છે આપણે બહુ સુંદર કાર્યક્રમ થયો, લગભગ 20થી વધારે એનો ભાગ હતો અને બધો સંદેશો જે મુસ્લિમ પહોંચાડવાનો છે એની માહિતી આપવામાં આવી. એ ઉપરાંત ગાયત્રી પરિવાર શું ગતિવિધિઓ કરે છે, એમાં સામાન્ય માણસો કઈ રીતે ભાગ લઈ શકે અને પોતાના પરિવારને, સમાજને, રાષ્ટ્રને કઈ રીતે ઉત્થાનમાં લાવી શકે, કેવી રીતે એનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્યોમાં એને ભાગ લઈ શકે એ માટે વિશેષ ઉદ્બોધન સુરતથી પ્રભાવેલા અમારા બહેન ડૉક્ટર ઈકુબહેન અને આશાબેને ખૂબ સુંદર અને સરળ ભાષામાં સમજાવ્યું હતું અને કહ્યું કે ગાયત્રી પરિવાર કોઈ મિશન નથી, એ કોઈ સંપ્રદાય ધર્મ નથી, મિશન છે જે એક ફિક્સ ગોલ લઈને, એક લક્ષ્ય લઈને ચાલેલું છે. એ લક્ષ્ય જ્યાં સુધી નહીં પહોંચેલો છે એ ગાયત્રી પરિવાર રહેશે નહીં અને આખા વિશ્વને જાગૃત કરી રહેશે. થેન્ક યુ સર. ગાયત્રી પરિવાર ભરૂચ આયોજિત આજરોજ ભક્તેશ્વર હોલમાં જે નારી સશક્તિકરણ અને નારી જાગરણ કાર્યક્રમ અંતર્ગત જે પ્રશિક્ષિત બહેનોએ આવી અને જે સમાજના બહેનોને જે પાઠ આપ્યો છે કે આજની નારી શું શું કરી શકે છે, આજની નારીની શું શક્તિ છે અને વર્તમાન નારી શું કરે છે, એ માટે એમને સરસ માહિતી આપી છે.
આજની નારી એ ઘર પરિવાર અને કુટુંબ તથા સમાજની ધરોહર છે. એ કુટુંબને સમાજનો આધારસ્તંભ છે. જો આજની નારી એ ડૉક્ટર છે, વકીલ છે, પ્રોફેસર છે, આજની નારી બધું જ કરી શકે છે. અત્યારે આપણા ભારત સરકાર તરફથી નારી માટે ઘણી યોજનાઓ અમલમાં આવી છે. આમાં મુદ્રા યોજના છે, જે મહિલાઓને, આજની મહિલાઓને, ગૃહિણીઓને 50,000 જેવી લોન આપે છે અને તેઓ ઘરની બહાર જે નથી જઈ શકતી તેવી નારીઓ માટે ઘરમાં ઘણા લઘુ ઉદ્યોગો ઊભા કરી શકે છે, જેવા કે બ્યુટી પાર્લર છે, ટ્યુશન ક્લાસીસ છે, કુકિંગ છે અને એમાં બ્યુટિક છે. તો એમાં એ નારી કુકિંગની બાબતમાં કરીએ તો એ લોકો સારું એવું જે વાનગી બનાવે છે તો એ લોકો તરત જ યુટ્યુબ પર અપલોડ કરી અને સારી એવી આવક મેળવી શકે છે. અને આ બધા સ્ત્રોતમાંથી નારીને ઘણી આવકની વેતન મળે છે, એટલે એ સમાન હક અને વેતન પ્રાપ્ત કરે છે. તો આ બધામાંથી એમને આત્મનિર્ભર બની છે. આત્મનિર્ભરને કારણે એ લોકો નેતૃત્વ પણ કરી શકે છે. અને નારીનું જે મહત્ત્વ છે તે આદિકાળથી કે વર્તમાન નારી શું શું કરી શકે છે તો આપણા બહેનોએ ખૂબ સારી માહિતી આપી છે. જેવી રીતે આપણે કૃષ્ણ ભગવાન હોય અને એમને આપણે 56 ભોગ ધરાવીએ, પરંતુ જો એમાં તુલસી ન મૂકીએ તો એનો કંઈ અર્થ નથી. એટલે એટલું બધું મહત્ત્વ નારીનું આદિકાળથી છે કે તુલસી પણ એક નારી સ્વરૂપે છે. એટલે આજની નારી સશક્ત નારી, સુરક્ષિત નારી. નારીઓ જાગો અને આ અભિયાનને આપણે જે એ કરીશું કે હા, વિશ્વાસપૂર્ણ અને પૂર્વક જે આગળ કરીએ તો એક સ્વસ્થ કુટુંબ, સ્વસ્થ રાષ્ટ્ર અને સ્વસ્થ સમાજને આપણે ઊભો કરી શકીશું. અસ્તુ. ભારત માતા કી જય. थैंक यू वेरी मच मैडम. आपका नाम बता के अपना मैसेज दीजिए. प्रणाम सभी को. मेरा नाम पूनम दोटे है. जैसा कि हम सभी लोग जानते हैं कि हमारे जो गुरुदेव थे पंडित श्री राम शर्मा आचार्य जी, उनका एक सपना था कि मनुष्य में देवत्व का उदय और धरती पर स्वर्ग का अवतरण. तो उन्होंने अपना यह सपना पूरा करने के लिए एक विश्वविद्यालय की स्थापना की. 2002 में इस विश्वविद्यालय की स्थापना हुई, जिसे देव संस्कृति विश्वविद्यालय के नाम से जाना जाता है. हमारा बहुत सौभाग्य कि हम लोगों को वहाँ पढ़ने को मिल रहा है और वहाँ से गुरुदेव से जुड़ने का मौका हमें मिला है. जैसे कि आज हम लोग नारी सशक्तिकरण कार्यक्रम के लिए यहाँ पे आए थे, तो हम लोगों ने देखा कि देश की नारियाँ हर क्षेत्र में आगे है. क्या नहीं कर सकती देश की नारियाँ. जैसे कि मूर्ख कालिदास को महाकवि कालिदास बनाने में हमारे देश की नारियों का हाथ है, और तुलसीदास को रामायण रामचरितमानस लिखने के लिए विवश करने वाली हमारे देश की नारियाँ हैं. तो हम लोग भी अपनी गौरव गरिमा को जाने. नारी शक्ति अपने आप में एक बहुत बड़ी शक्ति है, तो हम इस चीज़ को समझें और इस चीज़ को आगे तक बढ़ाते चले. मेरा नारियों से यही निवेदन है कि फैशन परस्ती से बाहर निकलकर अपने आप को जाने पहचाने. 2 लाइन में कहना चाहूँगी कि फिल्म व्यवसायियों ने कर दिया गुमराह नारी को, दिखाई मॉडलिंग द्वारा पतन की राह नारी को. सिनेमा घर दीवारों पर लगे हैं पोस्टर नंगे और विज्ञापनों द्वारा दिखाए पोज बेढंगे. तो कहीं ना कहीं फिल्म व्यवसायियों के चक्कर में और फैशन परस्ती के चक्कर में हम अपने आप को जानने से वंचित रह रहे हैं. तो इन सब से निकलकर हम अपने इतिहास का नाम रोशन करें, इतिहास की गौरव गरिमा को जाने और पूज्य गुरुदेव का जो सपना है, युग निर्माण योजना, विचार क्रांति अभियान, इन सब को चलाने में मिशन की मदद करें और इस मिशन को आगे बढ़ाएं. बहुत बहुत धन्यवाद. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. આપનો મેસેજ આપશો સાહેબ. આજે ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા જે નારી સશક્તિકરણ અને નારી જાગરણ વિશે જે કાર્યક્રમ યોજાયો એ ખરેખર આવકારદાયક છે અને એમનું આ વિશ્વવ્યાપી કાર્ય છે. અને હરિદ્વારના ગાયત્રી વિશ્વવિદ્યાલય દ્વારા પ્રશિક્ષિત બહેનો એવા રિંકુબેન અને આશાબેન અત્રે ઉપસ્થિત છે અને એમના દ્વારા રાણા સમાજની બહેનોને પણ ઘણું વિશેષ માર્ગદર્શન મળ્યું છે. ખરેખર આ જે બાબત છે એ લોકોનું કાર્ય ખૂબ જ સારું છે અને
નારીમાં શક્તિ તો રહેલી જ છે, પરંતુ એમને જે વિશેષ આજે જ્ઞાન આપ્યું કે ભાઈ આપણે ગર્ભ સંસ્કારના જે કાર્ય ગાયત્રી પરિવાર દ્વારા થાય છે એ ખરેખર ખૂબ જ જરૂરી છે. આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ્યારે બાળક જન્મે એ પહેલાં જ એનામાં સારા સંસ્કાર આવે એ હેતુથી ગર્ભ સંસ્કારો માટેનું આ લોકો અભિયાન ચલાવેલું છે. એ ખૂબ જ સારું છે અને એના દ્વારા આપણે એક સારા નાગરિકની અને સારા રાષ્ટ્રની પણ નિર્માણ કરવા તરફ જઈ રહ્યા છે. એમને વિશેષ એક વાત એ કરી કે આપણે કોઈ ભાષા, કોઈ જાતિ, રંગ, ભેદ કે પ્રાંત એનાથી ઉપર ઉઠી અને આપણે એક સનાતન હિન્દુ છે અને એ હિન્દુની જે આપણી સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ છે, આપણા વેદોમાં જે કંઈક લખ્યું છે એ અનુસાર આપણે હવે આગળ ચાલવાની જરૂર છે. ખરેખર એમને જે માર્ગદર્શન આપ્યું એમાં અમારા જ્ઞાતિ રાણા સમાજની ઘણી બધી બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતી. એમને પણ આ પ્રણ લીધો છે, સંકલ્પ લીધો છે કે હવે પછી જે ગાયત્રી મંત્ર છે જેનું સંશોધન વિશ્વ કરી રહ્યું છે તે મંત્ર દ્વારા આપણા શરીરની દરેકે દરેક તંતુ જાગૃત થાય છે. એ બાબત પર ખાસ ભાર મૂક્યો છે કે હવે આ બહેનો પણ, રાણા સમાજની બહેનો પણ આ ગાયત્રી મંત્રનું રોજ પઠન કરશે એવી હું આપણને સૌને ખાતરી આપું છું. અને આ અભિયાન વિશ્વવ્યાપી ચાલી રહ્યું છે. એમાં ગાયત્રી પરિવારને સંપૂર્ણ સફળતા મળે એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં નતમસ્તક પ્રાર્થના કરું. અસ્તુ. થેન્ક યુ વેરી મચ.